હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પહોંચ્યા હાઇડ્રોજન ચેપ્ટરના જીનીટના સ્પેશિયલ એમસીક્યુના ત્રીજા સેક્શનમાં, ત્રીજા પાર્ટમાં. અહીંયા પણ આપણે 10 એમસીક્યુ જોશું મિત્રો, પણ આ ન્યુમેરિકલ બેઝ છે. એમસીક્યુ તો છે પણ એના વિકલ્પ નથી. 4 વિકલ્પ વગરના ન્યુમેરિકલ બેઝ એમસીક્યુને આપણે મિત્રો સોલ્વ કરવા જઈએ. ચલો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી. શું છે? 10 લીટર સખત પાણી. કેટલા લીટર? 10 લીટર સખત પાણી 5 × 10⁻⁴ મોલ MgCl2 બરાબર મેગ્નેશિયમ ક્લોરાઇડ જે સ્થાયી કઠિનતા પેદા કરે છે તે ધરાવે છે. તો પાણીની સખ્તાઈ ppm માં જણાવો. તો પાણીની સખ્તાઈ ppm માં જણાવો એટલે પેલા કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં પણ આપણે ppm માં દર્શાવી શકીએ. એની માટે આપણે શું કરવું પડે? આ જે મોલ છે એ મોલ વાળું જે કઈ જથ્થો છે એને આપણે મિલીગ્રામમાં દર્શાવવો પડે. એની શરૂઆત ક્યાંથી કરીએ મિત્રો? કે અહીંયા આપણે MgCl2 જે છે એનો આણ્વીય દળ પહેલા ગણવો પડે. Mg નો આણ્વીય દળ 24 અને 2 ક્લોરીનનો 71 એટલે આ થશે ટોટલ 95 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, અને ત્યાર પછી MgCl2 નો તુલ્ય ભાર ગણીએ, ગ્રામ ઇક્વિવેલન્ટ ગણીએ. તો તુલ્ય ભાર માટે શું કરવું પડશે? 95 / 2. કેમ 2? આપણે જાણીએ છીએ કે Mg ઉપરનો વીજભાર +2 છે એટલે /2 કરવું પડશે અને એ આવશે મિત્રો 47.5. ઓકે, આ ગ્રામ પ્રતિ ઇક્વિવેલન્ટ, ગ્રામ તુલ્ય ભાર મિત્રો આટલા મળ્યા. ઓકે, હવે જરાક રકમ પર ધ્યાન આપો. 10 લીટર જે પાણી છે અથવા 10 લીટર દ્રાવણ કહી દઈએ તો 10 લીટર દ્રાવણમાં કેટલા છે? તો 5 × 10⁻⁴ મોલ MgCl2 છે. એનો મિનિંગ આપણે એવું કાઢી શકીએ, આપણે તો લીટર જ ગણવું પડે. ppm એટલે શું કરી શકાય? 1 લીટર પાણીમાં ઓગળેલા દ્રાવ્યનું મિલીગ્રામમાં વજન લેવું પડે. તો મારે શું કરવું પડે મિત્રો? ધ્યાનથી જોજો. તો અહીંયા આપણે 10 લીટરને બદલે 1 લીટર જો કરીએ એટલે આપણે 10 વડે ભાગ્યા તો અહીંયા બી 10 વડે ભાગીએ તો 5 × 10⁻⁵ બરાબર આટલા આપણને મોલ મળશે. ઓકે, હવે મોલને આપણે કન્વર્ટ કરીએ મિત્રો 1 લીટરમાં. મોલને આપણે કન્વર્ટ કરવા છે શેમાં? ગ્રામમાં. એટલે 5 × 10⁻⁵ ગુણ્યા એનો મોલિક્યુલર વેટ લેવો પડે. બરાબર આટલા આપણને ગ્રામ મળશે. અને ગ્રામથી પણ આગળ જઈએ મિત્રો, મને મિલીગ્રામમાં જોઈએ છે એટલે ફરી પાછું હું શું કરીશ? તો અહીંયા 5 × 10⁻⁵ × 95 × 10 મિત્રો મારે શું કરવું પડશે? 3. હવે આ ગયું મિલીગ્રામમાં. બરાબર, 10 લીટરનું લીટર, લીટરનું ગ્રામ, ગ્રામનું મિલીગ્રામ. એકદમ સમજાય તેવી રીતે કરેલું છે મિત્રો. એટલે ફાઇનલી આ મને કેટલું થશે? તો 5 × 95 ગુણાકાર પણ આપણે એવો ને એવો જ રહેવા દઈએ અને આ થશે 10⁻² મિલીગ્રામ. મિત્રો આટલું કર્યા પછી આપણે સૂત્ર એપ્લાય કરીએ. સખ્તાઈ આપણે ગણવાની છે. સખ્તાઈ શેમાં લેવી છે? ppm માં. જે આગળ સૂત્ર વાપરતા તે જ. ઓકે, કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં જે વાપરતા હતા તે જ આપણે વાપરશું. અહીંયા જે કઠિનતા ઉત્પન્ન કરે છે તે ક્ષારનું મિલીગ્રામમાં વજન આપણી પાસે છે 5 × 95 × 10⁻². ઓકે, ગુણ્યા ઉપર આપણે કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્ય ભાર કરતા હતા એ 50 આવે અને નીચે કઠિનતા પેદા કરતા ક્ષારનો તુલ્ય ભાર આપણે ગણીએ છીએ એ આવશે 47.5. એટલે અહીંયા શું થશે? તો બહુ સિમ્પલ છે મિત્રો. આ 47 છે ને અહીંયા એટલે અહીંયા 2 આવશે. ઓકે, બરાબર છે. અને હવે અહીંયા 5 × 2 એટલે 10 × 10⁻² ગુણ્યા 50. ઓકે, આ એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે એટલે 10⁻² નીકળી જશે એટલે ફાઇનલ જવાબ 5 આવશે. એટલાનો જવાબ થશે મિત્રો 5 ppm. ઓકે, આ 10⁻² છે, અહીંયા 0 ને અહીંયા 0 આપણે કાઢી નાખ્યા એટલે માત્ર જવાબમાં 5 વધશે એટલે આનો જવાબ આવશે મિત્રો 5 ppm. ન્યુમેરિકલ બેઝ છે, ABCD કોઈ ઓપ્શન નહીં મળે. આપણે સિમ્પલ સાદી ગણતરી કરીને આવો જવાબ લાવી શકીએ. તો આનો જવાબ આવ્યો 5. ઓકે, ચલો આગળ વધીએ. નવા MCQ પર જઈએ. શું છે? નીચેના પૈકી કેટલી પ્રક્રિયાઓની નીપજમાં હાઇડ્રોજન મળશે? બરાબર, હાઇડ્રોજન નીચેનામાંની કેટલી પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થશે તે મિત્રો આપણે એને કહેવાનું છે. ચલો પહેલી પ્રક્રિયા જરાક ધ્યાનથી, હા, બધી પ્રક્રિયા આપણે યાદ કરવી પડશે. પહેલી, એસિડિક પાણીના વિદ્યુત વિભાજનથી. શું વિચારો છો? થશે કે નહીં? ચોક્કસ મિત્રો, એસિડિક પાણીના વિદ્યુત વિભાજનથી તો આપણે હાઇડ્રોજન મેળવીએ જ છીએ. તો પહેલું સાચું થયું. બીજું, લાલચોળ ગરમ કરેલા કોક પરથી પાણીની વરાળ પસાર કરતા, યાદ આવ્યું? કોલગેસ બનતો હતો.
કોક ઉપરથી પાણીની વરાળ પસાર કરીએ એટલે CO વત્તા H2 નું મિશ્રણ મળે, કોલ ગેસ મળે, એમાં હાઇડ્રોજન તો ખરો એટલે બીજી પદ્ધતિ બી સાચી. એલ્યુમિનિયમની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા, હા મિત્રો, એલ્યુમિનિયમ, ઝીંક બરાબર છે એ એસિડ સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન આપે અને આલ્કલી બેઝ સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન આપે, તો ત્રીજો વિકલ્પ બી સાચો અથવા ત્રીજું વિધાન બી સાચું. ચોથું, ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા. આ તો મિત્રો બહુ કોમન પદ્ધતિ છે, મોટાભાગે હાઇડ્રોજન આપણે પ્રયોગશાળામાં આ રીતે જ બનાવીએ છીએ, Zn વત્તા HCl કરીએ એટલે આપણને મળવાનું જ છે હાઇડ્રોજન. હાઇડ્રોકાર્બનના ઉષ્મીય વિભંજનથી, મિત્રો આ એક વસ્તુ ધ્યાન રાખજો, હાઇડ્રોકાર્બનમાં સમજી લો કે હું લઈ લઉં હેક્ઝેન, તો C6H14 થયો બરાબર, અને એનું ઉષ્મીય વિભંજન હવાની ગેરહાજરીમાં આમાં ઊંચા તાપમાને ગરમ કરે, થર્મલ ક્રેકિંગ કહેવાય એને બરાબર. હવા નહીં આપવાની અને બહુ સખત ગરમ કરવાનું, ઊંચા તાપમાને ગરમ કરવાનું બરાબર છે. એટલે આમાંથી મને C6H12 બરાબર, આ મને હેક્ઝેન હતો તો હેક્ઝેનમાંથી હેક્ઝીન મળ્યો, ડબલ બોન્ડ વાળો હેક્ઝીન મળ્યો, આલ્કીન મળ્યો વત્તા હાઇડ્રોજન ઉત્પન્ન થયો. તો આ રીતે બી કરી શકું, બીજું કોઈ બી ઉદાહરણ લઈ શકું. અને મિત્રો હેક્ઝેનનું વિઘટન, ઉષ્મીય વિભંજન આમ જ થાય તેવું જરૂરી નથી બરાબર. આ કાર્બન 6 છે એમાં 2 અને 4ના ભાગ પડે, 1 અને 5ના ભાગ પડે, 3 અને 3ના ભાગ પડે, પણ આમાં એક ભાગ એવો પણ પડે કે જેમાં હાઇડ્રોજન મળે. આપણે તો એને કહેવાનું હતું કે હાઇડ્રોજન મળશે, તો હા હાઇડ્રોજન મળશે, તો આને પણ આપણે કન્સિડર કરીશું હાઇડ્રોજન આપે તેવી પ્રક્રિયામાં. સોડિયમ સરસની પાણી સાથે પ્રક્રિયા. શું છે આ સોડિયમ સરસ? સોડિયમ સરસ અંગ્રેજીમાં બોલું તો સોડિયમ એમાલ્ગમ. એમાલ્ગમ એટલે મિત્રો સક્રિય ધાતુ જે હોય, જેમ કે સોડિયમ બરાબર, જેમ કે ઝીંક, તો આવી સક્રિય ધાતુને મર્ક્યુરી સાથે મિક્સઅપ કરે, મર્ક્યુરી સાથે મિશ્રણ કરવામાં આવે એટલે એની રિએક્ટિવિટી થોડીક ડાઉન થાય. તો સોડિયમની મર્ક્યુરી સાથેનું મિશ્રણ એટલે સોડિયમ સરસ કહેવાય બરાબર છે. મિશ્રણ છે પણ એમાં રહ્યું તો સોડિયમ, અને સોડિયમ મિત્રો પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણા માટે કાંઈ નવાઈની વાત નથી કે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થાય તો NaOH વત્તા શું મળશે? 1/2 H2 હાઇડ્રોજન ઉત્પન્ન થશે. તો સ્વાભાવિક છે આ પ્રક્રિયાથી પણ મળશે. સોડિયમ સરસ એટલે પાછું કહું છું સોડિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ, તો એમાં સોડિયમ પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડને હાઇડ્રોજન મળવાનો છે એટલે મિત્રો આ પ્રક્રિયા બી થઈ. હાઇડ્રોલિત, હાઇડ્રોલિત તમે જાણો છો મિત્રો કેલ્શિયમ કાર્બાઇડ છે અને કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ બરાબર છે, તો અહીંયા આપણે 2 ટાઈમ લેવું પડે ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે વત્તા હાઇડ્રોજન ઉત્પન્ન થાય, તો ચોક્કસપણે આ પ્રક્રિયાથી બી હાઇડ્રોજન મળ્યો. આ તો બધી જ પ્રક્રિયાઓથી મળે છે, હજી 2 છે, જરા ચેક કરી લઈએ. 8 નંબરની પ્રક્રિયા જોઈએ, કઈ છે મિત્રો? હાઇડ્રોકાર્બન અને પાણીની વરાળને ગરમ કરતા. ચોક્કસ આપણે હાઇડ્રોકાર્બનમાં સિમ્પલ હાઇડ્રોકાર્બન લઈએ, જેમ કે મિથેન, અને મિથેનને પાણી સાથે આપણે ગરમ કરીએ, આમાં જનરલી નિકલ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમી આપવામાં આવે તો શું થશે? CO મળશે વત્તા 3 ટાઈમ H2 મળશે. આ પણ મિત્રો જળવાયુ બનાવવાની એક રીત જ છે. તો આ રીતે બી મને હાઇડ્રોજન મળ્યો, તો આને પણ મારે કન્સિડર કરવી પડશે, હાઇડ્રોજન મળશે તે પ્રક્રિયામાં. અને બ્રાઇનનું વિદ્યુત વિભાજન. બ્રાઇન એટલે મિત્રો આપણે સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ ગણી શકીએ, જલીય દ્રાવણ, પણ આમાં પણ જે છે પાણીના વિદ્યુત વિભાજનથી NaCl નું જલીય દ્રાવણ, બ્રાઇન એટલે સાંદ્ર લેવું પડશે, જલીય સાંદ્ર દ્રાવણ, પણ એમાં પણ H+ જે છે એનું રિડક્શન થઈને આપણને હાઇડ્રોજન મળશે મિત્રો. પાણીના H+ નું વિઘટન થઈને, પાણીના H+ નું વિદ્યુત વિભાજન થઈને મિત્રો આપણને હાઇડ્રોજન મળશે. એટલે બ્રાઇનના વિદ્યુત વિભાજનથી પણ મને શું મળશે? હાઇડ્રોજન મળશે. ટૂંકમાં ઓલ ઓવર આ બધી જ પ્રક્રિયાઓ મને શું આપે છે? હાઇડ્રોજન આપે છે. તો કેટલી પ્રક્રિયાઓની નિપજમાં હાઇડ્રોજન મળશે? તો 9 પ્રક્રિયાઓની નિપજમાં મળે એટલાનો જવાબ થશે 9. યાદ રાખજો, ન્યુમેરિકલ બેઝ છે એટલે આનો જવાબ લેવાનો થશે 9. ઓકે, 9 જવાબ થશે આનો. 9 પ્રક્રિયામાં મિત્રો આપણને હાઇડ્રોજન મળ્યો. ચલો નવી પ્રક્રિયા ઉપર જઈએ. બરફમાં પ્રત્યેક H2O નો અણુ મહત્તમ કેટલા હાઇડ્રોજન બંધ રચી શકે? હવે બરફની રચના આપણે યાદ કરવી પડે. બરફમાં પ્રત્યેક પાણીનો અણુ અન્ય 4 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે બરાબર. ભૂલી નથી ગયા ને? યાદ છે ને? આ સેન્ટ્રલ એટમ જે છે, પાણીનો જે મધ્યસ્થ પરમાણુ છે, એ અન્ય 1, 2, 3 અને 4 પાણીના પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ થકી જોડાયેલો છે. તો સવાલ શું છે? બરફમાં પ્રત્યેક H2O નો અણુ મહત્તમ કેટલા હાઇડ્રોજન બંધ રચી શકે? તો જવાબ આવશે મિત્રો 4 હાઇડ્રોજન બંધ રચી શકે. ઓકે, એટલે જવાબ મળ્યો આપણને 4.
નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ, ન્યુમેરિકલ ટાઈપનો ચોથો એમસીક્યુ છે મિત્રો, H9O4+ સ્પીસીઝમાં હાઇડ્રોજન બંધની સંખ્યા ગણો. આમાં મિત્રો સારા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તમારે ભૂલ નથી કરવાની. શું છે H9O4+? ઓકે, એટલે H+ સાથે 4 H2O. તમે જોઈ શકો H+ સાથે 4 H2O છે. હવે આમાં હાઇડ્રોજન બંધ ગણવાના છે તો નોર્મલી બધા કહી દે 4 હાઇડ્રોજન બંધ. નહીં મિત્રો, 4 ને ધ્યાનથી જોજો. મિત્રો અહીંયા પાણીના દરેક ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય. કેટલા? 2. જેમ કે અહીંયા હું બતાવું છું, પાણી પાસે, અહીંયા ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ, એ બધા પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય. ઓકે, પણ અહીંયા H+ છે ને, તો અહીંયા આ એક H2O ગમે ત્યાંમાંથી આપણે સમજી લો કે આ H2O આને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે અહીંયા એક સવર્ગ સહસંયોજક બંધ બને. ઓકે, તો આને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો H+ સાથે, બરાબર છે. તો એક સવર્ગ સહસંયોજક બંધ બન્યો અને બાકીના જે બંધ છે મિત્રો, બરાબર, હવે અહીંયા આ બધા હાઇડ્રોજન બોન્ડિંગ થાય, આ બધામાં હાઇડ્રોજન બોન્ડિંગ આવે. એટલે મિત્રો હાઇડ્રોજન બોન્ડ કેટલા થયા? 4 નથી થયા. આ તો સવર્ગ સહસંયોજક બંધ છે, એટલે હાઇડ્રોજન બોન્ડની સંખ્યા કેટલી થઈ મિત્રો? 3 થઈ. એટલે આનો જવાબ આવશે 3. ખાસ ધ્યાન રાખજો, 4 નહીં 3 હાઇડ્રોજન બોન્ડ બને, એક તો સવર્ગ સહસંયોજક બંધ બને. હજી પણ આને ટ્વિસ્ટ કરી શકાય. H9O4+ ને બદલે બીજા પણ આવા કંઈક અલગ આયનના રૂપમાં આપણે H+ ને બતાવી શકીએ, તો તેમાં પણ હાઇડ્રોજન બંધની સંખ્યા ગણવામાં ધ્યાન રાખજો. ઓકે, ચલો ત્યાર પછીનો 5મો એમસીક્યુ જોઈએ. આપેલ H2O2 નું દ્રાવણ 2.454% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવે છે, તો તેની કદ પ્રબળતા ગણો. બહુ સિમ્પલ મિત્રો, આપણી પાસે કદ પ્રબળતા બરાબર અને વોલ્યુમનો વચ્ચેનો સંબંધ છે. સંબંધો આપણને બહુ કામમાં આવે મિત્રો. એમ બી આપણા બીજા સાથે બી સારા સંબંધો હોય તો કામમાં જ આવે, એ રીતે અહીંયા આ સંબંધ બી કામમાં જ આવવાનો છે. શું સૂત્ર છે આપણને? 17/56. યાદ છે ને? ભૂલી નથી ગયા ને? બરાબર. અહીંયા કદ પ્રબળતા, મારે અહીંયા કદ પ્રબળતા ફાઇન્ડ આઉટ કરવી છે, તો V ને સૂત્રનો કરતા બનાવો, તો percentage weight by volume into 56/17. ઓકે, તો અહીંયા આપણને આપેલું છે 2.454 into 56/17 અને આનો તમે હિસાબ મારો એટલે એની કદ પ્રબળતા 8.08 બરાબર, વોલ્યુમ આટલી આપણને મળે છે. એટલે આનો જવાબ આપણે કન્સિડર કરશું 8. ઓકે, તો આનો જવાબ કેટલો આપણને મળ્યો મિત્રો? 8. 8.08 એટલે આમાં કદ પ્રબળતા આપણને 8 મળી. ચલો ત્યાર પછીનો છઠ્ઠો એમસીક્યુ જોઈએ મિત્રો. શું છે છઠ્ઠા નંબરના એમસીક્યુમાં? આપેલ સમીકરણમાં x નું મૂલ્ય જણાવો. સમીકરણ જોઈએ શું છે? પોટેશિયમ ડાયક્રોમેટ H2SO4 બરાબર છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ CrO5 બનાવેલો છે, K2SO4 અને પાણી પણ ઉત્પન્ન થયેલા છે, બરાબર. આ પ્રક્રિયા મિત્રો યાદ હોય તો બરાબર, આપણે જે જીનીટના સ્પેશિયલ એમસીક્યુ કરેલા હતા એમાં આગળનો પોર્શન એટલે પાર્ટ બી ની અંદર 9મો એમસીક્યુ આ ટાઈપનો હતો, બરાબર. એમાં મેં તમને કીધેલું હતું ક્રોમેટ અને ડાયક્રોમેટ H2O2 સાથેની પ્રક્રિયાથી આવી રીતના આ આપણને આપે છે. એનું નામ શું છે? ક્રોમિયમ ડાયપેરોક્સાઇડ. અને આ ક્રોમિયમ ડાયપેરોક્સાઇડ જે છે ને મિત્રો, એના કારણેનો કલર વાદળી આવે છે, બરાબર. અહીંયા તો આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આગળ જ્યારે આપણે કરેલું ને મિત્રો, તો એને આપણે ઓક્સિડેશન આંખથી નહોતું કર્યું. આને હવે મારે ઓક્સિડેશન આંખથી કરવું છે, પણ ઓક્સિડેશન આંખમાં જરાક ધ્યાન રાખજો. એમ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંખ કેટલો થાય, એમાં ક્રોમિયમનું સૂત્ર આવું બનશે, એ આપણે આવી રીતે બતાવી શકીએ. બંધારણ હું દોરું છું તો આવી રીતનું બંધારણ આવશે, અને આપણે બટરફ્લાય સ્ટ્રક્ચર કીધેલું યાદ છે, બરાબર. આવી રીતનું, અને અહીંયા ડબલ બોન્ડ O, બરાબર. તો આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન સ્ટેટ, આમાં એનો +6 આવે છે. પણ જો હું +6 પ્રમાણે ગણીશ ને તો જવાબ નથી સેટ થતો, અથવા જે જવાબ આવવો જોઈએ તે નથી આવતો. એટલે જરાક ધ્યાનથી જોજો. હું અહીંયા ખોટું કરીશ, પણ આપણે જ્યારે પણ ક્રોમેટ કે ડાયક્રોમેટ સાથે આવી ગણતરી કરતા હોઈએ, આ ડાયક્રોમેટ છે, પણ ક્રોમેટ સાથે પણ જ્યારે આપણે આ ગણતરી કરતા હોઈએ H2O2 વાળી, તો ત્યારે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આ સ્થિતિમાં આપણે 6 નહીં લઈએ, પેરોક્સાઇડ પ્રમાણે નહીં લઈએ. કેવી રીતે ગણીશું જરાક ધ્યાનથી જોજો. અહીંયા હું આયન લઉં છું Cr2O7 -2 આયન, બરાબર છે. Cr2O7 -2 આયન, અને એમાંથી મને મળશે CrO5. હવે આનો ઓક્સિડેશન આંક 1 નો 6 થશે, તમે ગણવું હોય તો ગણી શકો, તો 2 નો +12 થશે. હવે આમાં એકચ્યુઅલી 6 છે, પણ 6 ગણું તો નહીં સેટ થાય મિત્રો. એટલે ક્રોમેટ કે ડાયક્રોમેટની ગણતરી કરો ત્યારે ઓક્સિડેશન આંક આનો આપણે તમારે 10 ગણવાનો. કેટલો? 10. 1 નો 5 એટલે 2 નો 10. 2 નો 10 અને પાછા મિત્રો અહીંયા Cr2 છે, એટલે અહીંયા અમારે Cr ને 2 વખત કરીએ એટલે 10 × 2 એટલે કેટલા થશે?
તો +20. ઓકે, તો 12માંથી 20 થયું તો સ્વાભાવિક છે એને શું કહ્યું, 8 ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો, તો સ્વાભાવિક છે એ શું કરશે, 8 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, 8 ઇલેક્ટ્રોન છૂટા કરશે. અને ત્યાર પછી 7 ઓક્સિજન, આ બાજુ અહીંયા 10 ઓક્સિજન છે, બરાબર છે, એટલે મારે અહીંયા 3 ટાઈમ H2O લેવા પડશે બેલેન્સ કરવા માટે ઓક્સિજનને, અને ઓક્સિજનને બેલેન્સ કરવું એટલે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે 6 ટાઈમ H+ કરવા પડશે. એટલે મારું આ ડાયક્રોમેટમાંથી CrO5 ક્રોમિયમ ડાયપેરોક્સાઇડનું જે છે ઓક્સિડેશનની પ્રક્રિયા મેં એને પૂર્ણ કરી. ઓકે, હવે H2O2 સાથે આપણે પ્રક્રિયા કરવાની છે એસિડિક મીડિયમમાં 2 ટાઈમ H+, અને એ 2 ઇલેક્ટ્રોન લે, અને મિત્રો એમાંથી આપણને ખબર છે કે 2 ટાઈમ H2O મળે. ઓકે, હવે અહીંયા તો 2 ઇલેક્ટ્રોન લે છે, અહીંયા 8 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે આનો ગુણાકાર મારે 4 સાથે કરવો જોઈએ. અને ઓલ ઓવર સમીકરણ આપણે મિત્રો સરવાળો મારી આના સમીકરણનું ઓલ ઓવર સમીકરણ જોઈએ તો કેમ થશે, તો અહીંયા Cr2O7 -2 વત્તા, બરાબર, અહીંયા 4 ટાઈમ H2O2 લઈએ, બીજું શું થશે, તો આ 8 ઇલેક્ટ્રોન, આ 4 દુ 8 ને બીજા 8 ઇલેક્ટ્રોન જવાના છે, બરાબર છે, અહીંયા 4 દુ 8 થશે ને અહીંયા 6 છે એટલે 2 ટાઈમ H+ વધશે. પાણીનું સેટિંગ આપણે પેલી બાજુ કરીએ, અને અહીંયા 2 ટાઈમ CrO5 વત્તા 8 H2O છે, આ બાજુ 3 છે એટલે ઓલ ઓવર 5 ટાઈમ H2O. અને તમે ચાહો, આ તો મેં આયનિક સમીકરણ લખ્યું છે, તમે ચાહો તો આનું તમે ઉપરના પ્રમાણનું સમીકરણ લખી શકો. એટલે આમાં શું ફેરફાર કરીશ, K2 Cr2O7 -2 વત્તા 4 ટાઈમ H2O2 વત્તા અહીંયા લખી દઉં છું H2SO4, એટલે ઉપર પ્રમાણે મિત્રો સેટઅપ થઈ ગયું. અને ત્યાર પછી 2 ટાઈમ CrO5 વત્તા 5 ટાઈમ H2O, અને આ બાજુ મેં પોટેશિયમ 2 વધાર્યા, આ બાજુ સલ્ફેટ 1 વધાર્યો, એટલે મારે આ K2SO4 આ બાજુ લખવો પડે, નીપજની સાઈડ ઉપર K2SO4 લખવો પડે. ઓકે, ખ્યાલ આવ્યો. અને મારે તો આમાં શું શોધવાનો હતો, x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. x H2O2 ની આગળ છે, અને x ની વેલ્યુ મિત્રો આપણને મળી 4, એટલે આનો જવાબ આવશે 4. તો ક્રોમિયમનો ઓક્સિડેશન ભલે 6 આવતો, પણ મિત્રો CrO5 માં ક્રોમિયમનો ઓક્સિડેશન +10 ગણજો તો જ એ સેટઅપ શરૂ થઈ જશે, તમે સરળતાથી ગણી શકશો. યાદ રહેશે ને આ વસ્તુ. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. ત્યાર પછીનો 7મો MCQ છે, કદ પ્રબળતા 10 વોલ્યુમ 20 વોલ્યુમ અને 30 વોલ્યુમ ધરાવતા 3 H2O2 ના સેમ્પલને મિશ્ર કર્યા અથવા મિશ્ર કરવામાં આવે. દરેક સેમ્પલ અડધો લીટર મિશ્ર કરી તેમાં તેટલા જ કદનું પાણી ઉમેરીએ. નોટ કરજો, બરાબર, દરેક સેમ્પલ અડધો લીટર લેવાનું, પછી તેમાં તેટલા જ કદનું પાણી ઉમેરવાનું, અને પાણી ઉમેરીને મંદ કરવામાં આવે તો પરિણામી H2O2 ના દ્રાવણની કદ પ્રબળતા જણાવો. ફાઇનલી જે H2O2 નું દ્રાવણ મળે એની કદ પ્રબળતા આપણે એને કહેવાની છે. તો પહેલા દાખલો ગણશું કેવી રીતના, ધ્યાન આપજો. વોલ્યુમ આપેલું છે, બરાબર, તો આપણે એને નોર્માલિટીમાં કન્વર્ટ કરી શકીએ કે કદ પ્રબળતા V બરાબર આપણે જાણીએ છીએ મિત્રો 5.6 ઇન્ટુ, બરાબર, નોર્માલિટી. આ સૂત્ર આપણી પાસે છે. અને એના ઉપરથી પહેલા હું શું કરીશ, કદ પ્રબળતાના જે છે 10 20 30 એને નોર્માલિટીમાં ફેરવી નાખીશ. એટલે નોર્માલિટી બરાબર શું થશે, વોલ્યુમ બાય 5.6, બરાબર. આ દ્રાવણનું કુલ કદ કેટલું થશે, જે આખું મિશ્રણ બનશે, બરાબર છે, એનું કુલ કદ કેટલું થશે, તો એનું કુલ કદ તમે આ 3 લેવાના છો અડધો લીટર, એટલે અહીંયા એનું 1.5 લીટર એ મળશે, વત્તા તેમાં તેટલા જ કદનું પાણી એટલે બીજું 1.5 લીટર પાણી ઉમેરશો. આ 1.5 લીટર આ દ્રાવણ બનશે ને 1.5 લીટર પાણી એટલે ટોટલ 3 લીટર થશે. ઓકે, અને હું શું કરીશ, પહેલા જે કદ પ્રબળતા છે ને નોર્માલિટીમાં ફેરવી નાખું. નોર્માલિટીમાં એટલા માટે મિત્રો મારે ફેરવવું છે કે નોર્માલિટીમાં ફેરવું તો આ સૂત્ર આપણે સારી રીતે જાણીએ છીએ. કયું સૂત્ર, તો N1V1 વત્તા N2V2 વત્તા N3V3, પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ મિત્રો, બરાબર પરિણામી NV. ઓકે, તો પહેલા માટે જેનું 10 છે તો 10 તેની માટે કેમ લખી શકાશે, 10 વોલ્યુમ કદ છે તો અહીંયા 10/5.6 ગુણ્યા 1/2 વત્તા શું કરીશું 20/5.6 ગુણ્યા 1/2, અને અહીંયા 30/5.6 ગુણ્યા 1/2, બરાબર. નોર્માલિટી આપણે જોઈએ તો એની નોર્માલિટી તો આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે, અને કુલ કદ
યાદ રાખજો 3 લેવાનું છે. કેમ? કારણ કે 1.5 તો દ્રાવણ થયું ને બીજું 1.5 એમાં આપણે પાણી ઉમેર્યું એનું મંથન કરવા. બરાબર છે. અને આ બધામાંથી 5.6 તો કોમન નીકળે એવું જ છે એટલે 5.6 × 2 કરું છું. બરાબર છે. અને અહીંયા 10 + 20 + 30 બરાબર નોર્માલિટી ગુણ્યા 3 અને જરાક આને સાદુરૂપ આપી દઈએ. બરાબર, તો ઉપર થશે 60. બરાબર છે. આ 5.6 × 2 છે અને 3 ને પણ આ બાજુ લાવી દઈએ એટલે 5.6 × 2 × 3 બરાબર નોર્માલિટી. એટલે અહીંયા આ જે થસવાના 3 દુ 6 અને આ 6 ને કાઢી નાખીને ઉપર 10 મૂકી દઉં એટલે નોર્માલિટી બરાબર 10/5.6. ઓકે, હવે 10/5.6 છે એને આપણે એમને રહેવા દઈએ અને હવે આપણે એની કદ પ્રબળતા ગણવી છે તો સૂત્ર વાપરીએ. V બરાબર શું આવશે સૂત્ર? 5.6 × નોર્માલિટી. તો અહીંયા 5.6 ગુણ્યા 10/, શું આવશે 5.6 એટલે 5.6 5.6 ગયા તો ફાઇનલી જવાબ આપણને મળ્યો 10. ઓકે, તો પરિણામી દ્રાવણની કદ પ્રબળતા 10 આવશે. તો મિત્રો આ રીતે આની કદ પ્રબળતા ગણી તો ફાઇનલ દ્રાવણની કદ પ્રબળતા આ ત્રણને મિક્સ કરતા ફાઇનલ દ્રાવણની કદ પ્રબળતા કેટલી આવી? 10 વોલ્યુમ. મજાનો દાખલો છે. બરાબર મિત્રો, આ રીતે આપણે સિમ્પલી ગણી શકીએ. એટલે મિત્રો આ દાખલામાં મેં કર્યું શું તો પહેલા એની કદ પ્રબળતા આપી હતી એને મેં નોર્માલિટીમાં ફેરવી નાખી તો જ હું આ સૂત્ર અપ્લાય કરી શકું અને ફાઇનલી જે મને નોર્માલિટી મળી એને ફરી પાછી મેં કદ પ્રબળતામાં સૂત્રનો ઉપયોગ કરીને ફેરવી નાખી. એટલે મારે કામ કરવું મિત્રો સરળ થયું અને એવી રીતે છેલ્લો જવાબ આપણને 10 કદ 10 વોલ્યુમનો મળ્યો. ઓકે, ચલો ત્યાર પછીના MCQ પર જઈએ. મિત્રો 8મા MCQમાં છે એસિડિક માધ્યમમાં 200 ml 2 નોર્મલ KMnO4 સાથે પ્રક્રિયા કરવા 10 વોલ્યુમ H2O2 નું જરૂરી કદ ગણો. બરાબર, પ્રક્રિયા છે KMnO4 અને H2O2 ની એસિડિક મીડિયમમાં. આ KMnO4 નું એસિડિક મીડિયમ ઓક્સિડેશન થાય ને એટલે આ MnO4 માઇનસ આયન જે છે બરાબર પરમેંગેનેટ આયન ઇટ વિલ બી કન્વર્ટ ઇન્ટુ Mn+2. ઓકે, આ પ્રક્રિયા થાય. પણ અહીંયા આપણે સમીકરણનું કામ નથી, અહીંયા આપણે જરૂરી કદ ગણવાનું છે. તો આને હું સિમ્પલી N1V1 આ સૂત્રથી ગણી શકું. N1 × V1 બરાબર N2 × V2. આ બાજુ હું લઈ લઉં છું H2O2 માટે N1V1 અને આ બાજુ લઈ લઉં છું KMnO4 માટે. ઓકે, હવે N1 એટલે H2O2 ની સપ્રમાણતા તો મને આપી નથી પણ કદ આપેલું છે અને આપણે જાણીએ છીએ કે કદ બરાબર 5.6 × નોર્માલિટી. તો મારે નોર્માલિટી જોઈએ છે તો શું કરવું પડે? હમણાં કરેલું તે પ્રમાણે V/5.6 કરવાના એટલે 10/5.6 થશે. તો અહીંયા શું કરીશ તો અહીંયા 10/5.6. ચલો એનું કદ કેટલું છે તો આપણે શોધવાનું છે N2 એટલે KMnO4 માટે છે એની નોર્માલિટી આપણે 2 નોર્મલ લેવાની છે અને એનું કદ લેવાનું છે 200 ml. ઓકે, અને ત્યાર ઉપરથી V1 ગણવું છે તો 2 નોર્મલ ગુણ્યા 200 ml છેદમાં આ 10 અને 5.6 બરાબર છે આટલા નોર્મલ થશે. નોર્મલ ગયા એટલે 2 ગુણ્યા 200 ગુણ્યા 5.6/10 આ મીંડું કાઢી નાખીએ. બરાબર છે એટલે શું થશે અને અહીંયા 5.6 નો બી મીંડું નીકળી જશે એટલે 56 ગુણ્યા 4 એટલે 224 ml મને 10 કદના H2O2 ની જરૂર પડે. એટલે સવાલ હતો જરૂરી કદ ગણો તો જવાબ આવ્યો મિત્રો 224 ml મને H2O2 ની જરૂર પડે 10 વોલ્યુમ કદ વાળા માટે. ઓકે, સિમ્પલ દાખલો છે. આપણે આ રીતે કમ્પેર કરીને સરળતાથી દાખલાને ગણી શકીએ. ત્યાર પછીનો MCQ જોઈએ. 9 નંબરનો MCQ છે. શું છે મિત્રો? 2 લિટર SO2 ના સંપૂર્ણ ઓક્સિડેશન માટે જરૂરી પર હાઇડ્રોલનું કદ ml માં ગણો. તો પહેલા તો આપણે SO2 નું ઓક્સિડેશન કરીએ એટલે બહુ સિમ્પલ છે. SO2 લઈએ એને 1/2 ઓક્સિજન મળે એટલે ઇટ વિલ બી કન્વર્ટ ઇન્ટુ SO3 સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય. બરાબર, અહીંયા આપણે બધું લીટરમાં ગણીએ તો આનું મિત્રો 1 લીટર માટે આના 1/2 લીટર O2 જોઈએ અને એમાંથી આપણને 1 લીટર SO3 મળે.
પણ અહીંયા આપણે 1 લિટર SO2 નથી લેવાનું, 2 લિટર લઈએ તો અહીંયા 2 લિટર લઈએ તો અહીંયા આપણને 1 લિટર O2 ની જરૂર પડે. આપણી નેસેસિટી છે 1 લિટર O2 ની, અને અહીંયા આપણને 2 લિટર SO3 મળે. બરાબર છે. એની માટે આપણે વાપરવાનું છે પર હાઇડ્રોલનું દ્રાવણ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ જે પર હાઇડ્રોલ, બરાબર છે, પર હાઇડ્રોલનું જે સોલ્યુશન છે, બરાબર, એ 30% વેટ બાય વોલ્યુમ H2O2 નું સોલ્યુશન છે, અને જે 100 કદ પ્રબળતા ધરાવે. બરાબર, 100 કદ પ્રબળતા એટલે શું? 10 વોલ્યુમ એટલે 1 લિટર H2O2 ના દ્રાવણમાંથી મને 100 લિટર O2 મળે. ઓકે, 100 લિટર O2. મારે તો 100 લિટર જોતો નથી મિત્રો, મારે તો 1 લિટર જોઈએ છે. એટલે પદ શું મૂકું છું રાખ ધ્યાનથી, કે 100 લિટર O2 માટે મારે શું કરવું પડે? તો 1 લિટર, બરાબર, પર હાઇડ્રોલ નું સોલ્યુશન વાપરવું પડે. પણ મારે 100 લિટર નથી જોતો, ફરી કહું છું, મારે તો 1 લિટર O2 માટે તો બહુ સીધી વાત છે, શું કરવું પડશે? 1/100 લિટર, એટલે આ જવાબ આવશે 0.01. પણ આ તો જવાબ લીટરમાં આવ્યો, એને જવાબ સ્વાભાવિક છે ml માં માંગેલો છે. તો હું શું કરીશ? તો બહુ સાદું છે મિત્રો, આપણું 1/100 તો હતું જ, ગુણ્યા 1000 કરી નાખું. બરાબર છે, એટલે 2 મીંડા આ કાઢી નાખું, 2 મીંડા આ કાઢી નાખું, એટલે અહીંયા મને 10 ml, બરાબર, એ પર હાઇડ્રોલનું સોલ્યુશન જોઈએ. એટલે જવાબ કેટલો આવ્યો? 10 ml. બરાબર છે, બહુ સિમ્પલ ગણતરી છે. એટલે આવી રીતે 20 લિટર SO2 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરીને SO3 મેળવવા માટે પર હાઇડ્રોલનું જરૂરી કદ, બહુ સિમ્પલ ગણતરી કરીને જવાબ આપણને મળ્યો 10 ml ની જરૂર પડે. 10 ml થકી આપણે આ કામ કરી શકીએ. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો. 10મા MCQ માં મિત્રો 20 સેલ્સિયસ તાપમાને અને 0.975 ATM દબાણે 4.36 લિટર ડાયહાઇડ્રોજન મેળવવા કેટલા ગ્રામ બેરિયમ હાઇડ્રાઇડની જરૂર પડશે? એમાં બેરિયમનો પરમાણુ ગુણાંક 137 આપેલો છે, R ની કિંમત આપી છે, તો આમાં R ની પણ જરૂર પડતી હશે એવો આપણને થોડોક અંદાજ આવી જાય. R ની કિંમત 0.0821 છે. ઓકે, કેમ ગણીશું દાખલો? તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે આ જે હાઇડ્રોજન મેળવવાનો છે 4.36 લિટર આ તાપમાને આ દબાણે, એ એકચ્યુઅલી કેટલા મોલ થાય? એટલે સાદું સૂત્ર મૂકું છું, PV બરાબર nRT. મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે n, એટલે PV ના છેદમાં શું કરીશ? RT. ચલો, P એટલે કેટલા? તો P એટલે દબાણ, દબાણ છે 0.975, બરાબર. વોલ્યુમ કેટલું છે મિત્રો? 4.36. R ની કિંમત આપણે 0.0821, અને ટેમ્પરેચર છે 20 સેલ્સિયસ. 20 એટલે આપણે કેટલા લઈશું? 293 કેલ્વિન. અને આનું કેલ્ક્યુલેશન મારશો એટલે જવાબ 0.1767, બરાબર છે. આટલા મોલ એ આપણને H2 ના જરૂર પડશે. એટલે મોલ ઓફ H2 આપણને મળ્યા 0.1767. તો મિત્રો આ જે 0.1767 મોલ હાઇડ્રોજન મેળવવાનો છે તે આપણે બેરિયમ હાઇડ્રાઇડમાંથી મેળવવાનો છે. તો બેરિયમ હાઇડ્રાઇડનું સૂત્ર થશે BaH2. સ્વાભાવિક છે, એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ. આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુના હાઇડ્રાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આપશે. તો હાઇડ્રોજનની અહીંયા બેરિયમ હાઇડ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે મને BaOH ટ્વાઇસ મળશે. બરાબર છે, એ બેરિયમનો હાઇડ્રોક્સાઇડ થયો, અને 2H+ ને 2H- થી અહીંયા મને 2 ટાઈમ H2 મળશે. ઓકે, હવે આનો અણુભાર આપણે ગણીએ તો બેરિયમનો પરમાણુ દળાંક 137 ને બીજા બે હાઇડ્રોજન કરીએ એટલે 139 ગ્રામ પ્રતિ મોલ આનો આણ્વીય દળ થયો. બરાબર, અને એમાંથી મને સરવાળે 2 મોલ હાઇડ્રોજન મળ્યો. દેખાય છે ને? ઓકે, તો હું પદ કેવું મૂકું છું? બહુ સિમ્પલ છે મિત્રો. 2 મોલ H2 મેળવવા માટે મારે શું કરવું પડે? 139 ગ્રામ એ બેરિયમના હાઇડ્રેટની જરૂર પડે. તો મારે 2 મોલ નથી મેળવવાનો, મારે તો ખાલી 0.1767, તો 0.1767 મોલ હાઇડ્રોજન મેળવવો છે. તો કેટલા ગ્રામ? તો શું કરીએ મિત્રો? 0.1767 into 139 divided by
2 મોલ બરાબર છે, એટલે ફાઇનલ આપણને શું મળશે 12.28 આટલા ગ્રામ બેરિયમ હાઇડ્રાઇડની જરૂર પડશે. એટલે આનો જવાબ આપણને મળ્યો મિત્રો 12.28 ગ્રામ. ઓકે, તો આટલા ગ્રામ બેરિયમ હાઇડ્રાઇડમાંથી આપણે જે કીધું છે એ શરત પ્રમાણેનો 4.36 લીટર હાઇડ્રોજન મેળવી શકીએ. ઓકે, તો મિત્રો આની સાથે જીનીટમાં પૂછાઈ શકે તેવા બધા જ એમસીક્યુને સાંકળવાનો પ્રયત્ન કર્યો. બધી જ ટાઈપના એમસીક્યુ આવી જાય તેવું ખાસ ધ્યાન રાખ્યું છે મિત્રો. તો આ એમસીક્યુ બરાબર ધ્યાનથી જોજો, ફરી પાછા એકવાર ગણતરી કરવા પ્રયત્ન કરજો. ઓકે મિત્રો, બેસ્ટ ઓફ લક.